બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનામાં ફરિયાદીને કુરિયર એજન્ટ તરીકે ઓળખ આપી તેમાં ગેરકાયદેસર ચીજવસ્તુ હોવાનું જણાવી ફરી વોટ્સએપ કોલ મારફતે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે પૈસા પડાવનાર આરોપીના પૈસાની પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી મદદગારી કરનાર 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડતી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા સાહેબની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું ઝુંબેશ રાખવામાં આવેલ છે. અનુસંધાન નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ દામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓએ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મેળવી આરોપીઓનું ચોક્કસ લોકેશન મેળવી ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનામાં ફરિયાદને કુરિયર એજન્ટ તરીકે ઓળખ આપી તેમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓનું હોવાનું જણાવીને ફરીને વોટ્સએપ કોલ મારફતે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે ઓનલાઈન કુલ્લે રૂપિયા 4,45,000 પડાવનાર આરોપીને પૈસાની પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરનાર આરોપીને પકડી પાડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આ કામના આરોપીઓએ ગઈ તારીખ 3/1/2025 રોજ મને સાઉદ જુનેદ કુરેશી રહે જાપા બજાર મોતી ટોકીસ પાસે ભાગલ સુરત શહેરનાએ મને કહેલ કે મારે પાર્ટી જોડેથી રૂપિયા લેવાના છે પરંતુ મારા બેંક એકાઉન્ટની લિમિટ પૂરી થઈ ગયેલ હોય જેથી મારા બેંક એકાઉન્ટ નંબર આપે તો હું રૂપિયા નખાવી દઉં જેથી મેં મારા મિત્ર અલ્તાફ જાફર સૈયદ રહે ક્રાંતિનગર મીઠીખાડી સુરત નાઓને જોડે વાત કરી અને તેને સાઉથ 5,000 રૂપિયા કમિશન પેટે આપશે એવી વાત કરતા હું મારો મિત્ર અલ્તાફ તૈયાર થતા તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા 3,50,000 નખાવી દીધેલ હતા અને અલ્તાફે રૂપિયા 1 લાખ ATM થી ઉપાડેલ તેમજ બાકીના રૂપિયા 2,50,000 રૂપિયા ચેક વડે બેંકમાંથી ઉપાડીને કુલ્લે રૂપિયા 3,50,000 મારી હાજરીમાં મારા મિત્ર સાઉદ અને ઉજર ઉર્ફે ટાઈગરને આપી દીધેલ અને મને પાછળથી ખબર પડેલ કે આ પૈસા ભુજ ખાતે ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે જેથી હું મારી ધરપકડ ટાળવા સારું આજ દિન સુધી નાસ્તો ફરતો હોય અને આજ રોજ તમામ પોલીસના માણસોએ મને પકડી પાડેલ હોવાની હકીકત જણાવતા પોતે આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં ગુનાનો આરોપી ઝાકીર શકુર શાહ ઉંમર વર્ષ 24 ધંધો કપડાની દુકાનમાં રહે પ્લોટ નંબર 40 સફીના પાર્ક પલસાણા ચોકડીની બાજુમાં પલસાણા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.